The new topic of managerial authority of the company. This is the video of managerial authority of the company part 11. Let's start. હવે આપણે આ વિડીયોમાં યુનિટ 1 નો પાર્ટ 3 ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ કંપની કંપની માટે તમે જે ચાર્ટ્સ બનાવો છો ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એને નામ દેવામાં આવ્યો છે તો એ ટોપિક ઉપર આપણે હવે આ વિડીયોમાં ડિસ્કશન કરવાના છીએ તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન કે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ શું હોય છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ શોઝ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર ઓફ ધ કંપની ઓર્ગેનાઇઝેશન જે તમારું ઓર્ગેનાઇઝેશન ચાર્ટ હોય છે એ કંપનીનો સ્ટ્રક્ચર કે એનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર કેવું છે એમાં આ કંપનીમાં કેવી રીતે વર્ક થાય છે એ દેખાડે છે એ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઉપરથી ખબર પડે છે The chart indicates different posts and positive arranged vertically and horizontally in the organization. જે ચાર્ટ છે ઇન્ડિકેટ્સ ડિફરન્ટ પોસ્ટ એ અલગ અલગ પોસ્ટ હોય છે એમાં પોઝિશન્સ હોય છે અને એ વર્ટિકલી અને હોરિઝોન્ટલી મતલબ ઓર્ગેનાઇઝેશનમાં લોઅર ટુ અપર ટુ લોઅર મીન્સ જેવી રીતે એમને પોઝિશન્સ પોસ્ટ બધી અરેન્જ કરેલી હોય છે એમાં દેખાડે છે It also shows levels in management અને મેનેજમેન્ટના કેટલા લેવલ છે તો એ એમાં તમને ઓર્ગેનાઇઝેશન ચાર્ટમાં ખબર પડી જાય છે assignment of responsibility and delegation of authority are main decision while formulating organization structures હવે જે રિસ્પોન્સિબિલિટી તમે કોઈને આપતા હોય યા કોઈ તમારે ઓથોરિટી આપતા હોય તો એની માટે થઈને તમારે જ્યારે ડિસિઝન લેવાનું હોય તો તમારે ઓર્ગેનાઇઝેશન જે સ્ટ્રક્ચર છે ફોર્મ્યુલેટ થાય છે The chart vividly shows many formal authority relationship among different positions holder. જે ચાર્ટ છે shows only formal authority relationship એમાં ફોર્મલ રિલેશનશિપ એટલે જેટલા મેમ્બર્સ છે બરાબર જે પણ પોસ્ટ ઉપર છે જે પણ પોઝિશન ઉપર છે તો એમના ફોર્મલ રિલેશનશિપ એમાં દેખાડે છે કે કયા પોસ્ટ ઉપર કઈ પોઝિશન ઉપર કોણ છે મેનેજર ઇફિશિયન્સી ડિપેન્ડ ઓન કંપનીઝ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ જે મેનેજર છે એની ઇફિશિયન્સી શેના ઉપર ડિપેન્ડ કરે છે મેનેજર ઇફિશિયન્સી ઓર્ગેનાઇઝેશનના કંપનીના જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એના ઉપર ડિપેન્ડ કરે છે New developments in management practices across the global and advanced information technology have brought a drastic shift in the way organization chart is prepared and practiced. હવે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એની પ્રિપરેશન માટે એને કેવી રીતે તમારે બનાવવાનું હોય એની પ્રેક્ટિસ કેવી રીતે કરવાની હોય તો એની માટે થઈને એમાં ગ્લોબમાં ઘણા બધા એમાં ડેવલપમેન્ટ કરવામાં આવ્યા છે ન્યૂ ટેકનોલોજીસ એમાં આપણે ડેવલપ કરી છે એ કંપની ઓલ્સો પ્રિપેર ઓર્ગેનાઇઝેશન મેન્યુઅલ વિચ ડિસ્ક્રાઇબ ધ ચાર્ટ અને જે કંપની છે એક ઓર્ગેનાઇઝેશન મેન્યુઅલ પણ બનાવે છે જે ચાર્ટને ડિસ્ક્રાઇબ કરે છે કે જે પર્સન લખેલું છે એ પોઝિશન ઉપર છે એ કોણ છે અને એજ્યુકેશન શું છે બધું એમાં ડિસ્ક્રિપ્શનમાં લખેલું હોય છે હવે સેકન્ડ પાર્ટ કંપની એક્ટ એન્ડ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ The Act does not specify organization chart for different companies. જે કંપનીઝ એક્ટ છે બરાબર એ અલગ અલગ કંપની માટે અલગ અલગ એમને કંઈક સ્પેસિફિક ચાર્ટ નથી કીધા સ્પેસિફાય નથી કરેલા તો ધ કંપની ઓથરાઇઝ has a freedom to choose and modify organization chart of the company. તો જે કંપનીઝના ઓથોરિટીઝ છે એમના જે મેઇન મેમ્બર છે એમને ફ્રીડમ હોય છે ફ્રી હોય છે કે કંપની માટે થઈને ગમે તે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ચૂઝ કરી શકે છે અને એમાં મોડિફિકેશન કરી શકે છે ઇવન ધ એક્ટ ડઝ નોટ સ્પીક એનીથિંગ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ ઓફ એ કંપની
હવે તમે જે ચાર્ટ બનાવ્યું છે બરાબર, તો જે કંપનીઝ એક્ટ છે એમાં એ કંઈક હસ્તક્ષેપ ન કરી શકે, એના વિશે કંઈક બોલી ન શકે. However, articles of association may contain provisions regarding type of chart that the company may adopt for management of its internal and external affairs. હવે જે આર્ટિકલ્સ ઓફ એક્ટ એસોસિએશન છે AOA છે બરાબર, એમાં જે તમારા ટાઈપ્સ ઓફ ચાર્ટ છે, ચાર્ટ કેટલા ટાઈપ્સના છે એનાથી રિલેટેડ પ્રોવિઝન એમાં આપેલું છે. જે તમારે ટાઈપ્સ ઓફ ચાર્ટ જોઈને એના ઉપરથી તમારે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ બનાવવાનું રહેશે બરાબર, ઇન્ટરનલ કે એક્સટર્નલ મેનેજમેન્ટનું જોઈને. હવે હવે આપણે વાત શેની થાય છે ઓર્ગેનાઇઝેશન ચાર્ટની, તો સૌથી પહેલા એમાં કયો ટોપિક આવશે, આપણે ઇન્ટ્રોડક્શન જોઈ લીધું છે. ડેફિનેશન ઓફ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. Organization chart is a tool for depicting the formal authority relationship among various position holders in the organization. જે ઓર્ગેનાઇઝેશન છે એક ટૂલ છે જેમાં બધા જ પર્સન એના ફોર્મલ રિલેશનશિપ શું છે અને કયા પોઝિશન ઉપર એ છે એ એમાં દેખાડે છે. The organization chart is a graphical or diagrammatical representation of authority relationships. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે યા તો તમે એને ગ્રાફ થ્રુ બનાવી શકો છો યા તમે ડાયાગ્રામ થ્રુ રિપ્રેઝેન્ટ કરી શકો છો બધાની ઓથોરિટીઝ અને રિલેશનશિપ્સ. It helps to understand the complete pictures of organization. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એનાથી તમે ઓર્ગેનાઇઝેશનની કમ્પ્લીટ પિક્ચર તમે અન્ડરસ્ટેન્ડ કરી શકો છો, મીન્સ સમજી શકો છો કે આ કંપનીમાં કેવા ટાઈપના માણસો વર્ક કરે છે, કેટલા માણસો વર્ક કરે છે, કેટલા મેનેજર્સ છે, કેટલા હાયર ઓથોરિટી છે, બધું તમને એ ચાર્ટ ઉપરથી ખબર પડી જાય છે. Organization manuals are also prepared to describe the chart. The organization manual છે is also prepared to describe the chart. એ જે ચાર્ટ છે એનું ડિસ્ક્રિપ્શન એમાં પ્રિપેર થાય છે. Organization chart has been defined as under એના બે ડેફિનિશન્સ છે. એક હર્બર્ટ હિક્સ કરીને ઓથર છે એમને કીધું છે, એન્ડ કુન્સ એન્ડ ડોનલ્સ બરાબર, ઓડોનેલ. તો સૌથી પહેલી ડેફિનેશન હર્બર્ટ હિક્સની, એમને શું કીધું છે? An organization chart is a statement of relationship and activities we would like to have in the organization. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એ કે રિલેશનશિપ છે સ્ટેટમેન્ટનું બધાની વચ્ચે, અને એ બધા ભેગા થઈને કંપની માટે શું કરવા માંગે છે. અને કુન્સ એન્ડ ઓડોનલ્સ શું કીધું છે? Organization chart is nothing more than an indication of how departments are tied together along their line of authority. ઓર્ગેનાઇઝેશન કઈ નથી પણ એક ઇન્ડિકેશન છે, મીન્સ જે બધા ડિપાર્ટમેન્ટ છે એમને ઓથોરિટી જે છે એને એકબીજા સાથે કેવી રીતે લિંક છે એમાં એ દેખાડે છે. Organization chart is like a blueprint of an architect and it can be explained as. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એક બ્લુ પ્રિન્ટ તરીકે છે, આર્કિટેક્ટના બ્લુ પ્રિન્ટ તરીકે, અને કેવી રીતે એક્સપ્લેન કરવામાં આવે છે? Organization chart is a picture, a blueprint or a diagram that depicts formal relationship amongst various position holders in the organization. જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એક પિક્ચર છે યા બ્લુપ્રિન્ટ છે યા ડાયાગ્રામ છે જેમાં બધા જે પણ પોઝિશન હોલ્ડર છે, અલગ અલગ પર્સન્સ છે, એમના ફોર્મલ રિલેશનશિપ એમાં દેખાડવામાં આવે છે. It shows the entire structure with all level and positions. અને એની અંદર જે ઓર્ગેનાઇઝેશન ચાર્ટ છે એની અંદર બધા પોઝિશન્સ, એના લેવલ્સ, બધું આખો એમાં બધું આવી જાય છે, એન્ટાયર સ્ટ્રક્ચર આવી જાય છે કંપનીનું. Thus, organization chart can be defined and, તો તમે ઓર્ગેનાઇઝેશન ચાર્ટને કેવી રીતે ડિફાઇન કરી શકો છો? Organization chart refers to diagrammatic
presentation of formal authority relationship horizontally and vertically within an organization. જે ઓર્ગેનાઇઝેશન છે તમે એને ડાયાગ્રામ થ્રુ પ્રેઝન્ટ કરી શકો છો અને એના રિલેશનશિપને તમે હોરિઝોન્ટલી કે વર્ટિકલી બનાવી શકો છો. હવે હોરિઝોન્ટલી અને વર્ટિકલી આઈ થિંક આપણે કંપની લો 1 માં એના ઉપર ડિસ્કશન કર્યું છે. It shows the entire structure with all levels and positions. અને તમે જે ડાયાગ્રામ પ્રેઝન્ટેશન બનાવો છો બરાબર એના ઉપરથી જે પણ માણસો છે એમની પોઝિશન્સ એમના લેવલ બધું એની અંદર આવી જાય છે. તો આટલી બધી ડેફિનિશન છે. મેન તો આ બે છે. આ તો એના ઉપર આપણે ડિસ્કશન કર્યું છે ડિટેલમાં. તો બે માંથી ગમે એક ડેફિનિશન તમારે લખવાની રહેશે. હવે ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. કેટલા ટાઈપ્સ છે? તો ક્લાસિફિકેશન ઓફ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, તો એના 3 ટાઈપ્સ છે મેઇન. ઓન ધ બેસિસ ઓફ સ્કોપ, ઓન ધ બેસિસ ઓફ પ્રેઝન્ટેશન, ઓન ધ બેસિસ ઓફ પોઝિશન. તો ઓન ધ બેસિસ ઓફ સ્કોપની અંદર બે સબ પાર્ટ છે ને, માસ્ટર ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, સપ્લિમેન્ટરી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. સેકન્ડમાં ઓન ધ બેસિસ ઓફ પ્રેઝન્ટેશનમાં એના 3 પાર્ટ છે અંદર, વર્ટિકલ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, હોરિઝોન્ટલ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ, સર્ક્યુલર ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. થર્ડ વન ઓન ધ બેસિસ ઓફ પોઝિશન, એની અંદર કયા કયા પોઈન્ટ છે? ફંક્શનલ બેઝડ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ એન્ડ ટાઇટલ બેઝ ઓર્ગેનાઇઝેશન ચાર્ટ. તો હવે આપણે એક એક કરીને એના ઉપર ડિસ્કશન કરશું. તો સૌથી પહેલો કયો આવશે? ઓન ધ બેસિસ ઓફ સ્કોપ. So types of the organization chart, there are different types of organization charts. Organization chart can be classified on the basis of scope, presentation and position as shown in figure. Figure જે આપણે અત્યારે જોયું બરાબર. તો સૌથી પહેલો શું આવશે એમાં? Types of organization chart on the basis of scope. એના અંદર બે એના સબ પાર્ટ હતા, master organization chart and supplementary organization chart. બરાબર. તો types of organization chart on the basis of scope માં આપણે જોઈએ. On the basis of scope there are 2 types of chart, master या journal chart and supplementary chart. તો master organization chart ની અંદર શું આવે છે? The master chart is also called as the grand chart or journal chart. It shows a general picture of the whole organization structure consisting of all functions, levels and peoples. જે આ જનરલ ચાર્ટ છે જેની અંદર તમારે શું એક જનરલ પિક્ચર લેવાની છે તમારા ઓર્ગેનાઇઝેશનની અને બધા ફંક્શન્સ, લેવલ્સ યા પોઝિશન્સ, માણસોની કયા પોસ્ટ ઉપર છે બધું તમારે એમાં જનરલ વેમાં તમે ચાર્ટ બનાવો છો. હવે સપ્લિમેન્ટરી ઓર્ગેનાઇઝેશન ચાર્ટમાં શું આવે છે? ધીસ ચાર્ટ શોઝ a details of the relationship in a specific functions of area. For example, organization chart of production department shows only production detail. હવે જે સપ્લિમેન્ટરી ચાર્ટ છે એમાં શું આવે છે કે જે સ્પેસિફિક ફંક્શન યા સ્પેસિફિક એરિયા વિશે એના રિલેશન વિશે ડિટેલમાં દેખાડે છે. જેમ કે આ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ એમને લીધું બરાબર. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એમાં કે મેનેજર એના અંડરમાં કેટલા માણસો વર્ક કરે છે, એમની પ્રોડક્શનની ડિટેલ આખી શું વર્ક કરે છે બધી વસ્તુ એની અંદર ખાલી એક જ ડિપાર્ટમેન્ટ વિશે આવે છે, બીજું બધું નથી આવતું. એમાં સ્પેસિફિક તમારે ચાર્ટ આવી જાય છે. Second part, types of organization chart on the basis of presentation. On the basis of presentation, there are 3 types of organization chart: vertical chart and horizontal chart and circular chart. એટલે ટોટલ કેટલા થયા તમારે? vertical, horizontal and circular charts થયા બરાબર. તો first one is vertical chart.
In this chart, position or level are presented vertically, that is from the top to down. આ જે વર્ટિકલ ચાર્ટ છે એમાં પોઝિશન ઓર લેવલ આર પ્રેઝન્ટેડ વર્ટિકલી. જે પોઝિશન્સ છે, જે કયા કયા પોસ્ટ ઉપર કોણ પર્સન છે, તો એ વર્ટિકલી એમાં દેખાડવામાં આવે છે. મીન્સ તમારે ટોપ ટુ ડાઉન મીન્સ ટોપ મેનેજમેન્ટ થી સ્ટાર્ટ કરવામાં આવે છે અને એના નીચે કોણ આવે છે, મીન્સ મેનેજર આવશે, ડાયરેક્ટર, પછી મેનેજર્સ, પછી એના અંદર જે કોવર્કર્સ હોય એ બધી એવી રીતે ટોપ ટુ ડાઉન એ ચાર્ટ બને છે. Stream top position shows the highest authority holder. જે સૌથી સ્ટ્રીમ ટોપ પોઝિશન હોય જ્યાંથી તમે સ્ટાર્ટ કરો છો ચાર્ટ બનાવવાનું, તો એ હાઈએસ્ટ ઓથોરિટી હોલ્ડર્સ હોય છે કંપનીમાં, એની હાઈએસ્ટ ઓથોરિટી હોય છે યા હાયર પોઝિશન હોય છે. ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, સ્ટેટસ, ઇટીસી. એની ઓથોરિટી વધારે હોય, એની રિસ્પોન્સિબિલિટી વધારે હોય, ને સ્ટેટસ વધારે હોય, બધું હોય. Reduce as the position descends from top to down. It is a popular and widely used chart. અને એમાં તમારે જે ટોપ પોઝિશન, પછી એના નીચેના જે માણસો હોય, એના નીચેના માણસો, એ રીતે તમારે ચાર્ટ પ્રિપેર કરવાનું રહેશે. અને જે વર્ટિકલ ચાર્ટ છે એ સૌથી પોપ્યુલર એન્ડ વાઇડલી યુઝ ચાર્ટ છે. જનરલી બધા કંપની વાળા આ ચાર્ટનું યુઝ કરે છે, કેમ કે જનરલી બધા હાઈએસ્ટ ઓથોરિટી સ્ટાર્ટ કરીને પછી એના નીચે નીચે ડાઉનમાં ચાર્ટ બનાવવાનું એમને ઈઝી પડે છે. અને બધાને જે રેગ્યુલર માણસો હોય એ ઓર્ગેનાઇઝેશનની અંદર જાય તો પણ એમને ખ્યાલ આવી જાય. Second one, horizontal chart. This shows formal relations in horizontal direction. આ જે ચાર્ટ છે એ હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં ફોર્મલ રિલેશન દેખાડે છે. મીન્સ ફ્રોમ ધ લેફ્ટ ટુ ધ રાઇટ. એટ ધ સ્ટ્રીમ લેટ ધ હાઈએસ્ટ પોઝિશન હોલ્ડર આર પ્લેસ્ડ. એમાં જે લેફ્ટ છે એમાં હાઈએસ્ટ પોઝિશન હોલ્ડર્સ આર પ્લેસ, જેની હાયર પોઝિશન હોય છે એને પ્લેસ કરવામાં આવે છે. મીન્સ એનું નામ લખવામાં આવે છે. ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, સ્ટેટસ, ઇટીસી. પછી એની રિસ્પોન્સિબિલિટી, ઓથોરિટી બધું લખવાનું. Reduce as the postron moves. તેમાં શું થાય છે, જે હાઈએસ્ટ પોઝિશન હોલ્ડર હોય છે કંપનીમાં, જે સૌથી હાયર પોઝિશન હોય છે એને તમારે લેફ્ટમાં સ્ટ્રીમ લેફ્ટના મીન્સ સ્ટાર્ટિંગ લેફ્ટથી કરવાની હોય છે. પછી એનાથી લેફ્ટથી તમારે ધીમે ધીમે એના નીચેના માણસો, પછી નીચેના માણસો તમારે લેફ્ટથી રાઈટમાં લખવાનું આવે છે. ઇટ ઇઝ નોર્મલી નોટ યુઝડ. હવે આપણે નોર્મલી એનું યુઝ કરતા નથી હોરિઝોન્ટલ ચાર્ટનું, કેમ કે એ થોડુંક હાર્ડ પડે છે. જે વર્ટિકલ ચાર્ટ છે એ જોવામાં અને બનાવવામાં અને સમજવામાં બધી રીતે ઈઝી પડે છે. થર્ડ વન ઇઝ સર્ક્યુલર ચાર્ટ. ધીસ ચાર્ટ શોઝ ફોર્મલ રિલેશન્સ ઇન સર્ક્યુલર પેટર્ન્સ. આ જ ફોર્મલ રિલેશન્સ છે બધાને સર્ક્યુલર પેટર્નમાં દેખાડે છે. Naturally, the highest position holder is placed at the center. જે સર્કલ હોય છે એના સેન્ટરમાં તમે હાઈએસ્ટ પોઝિશન હોલ્ડરને મૂકો છો. પછી એની ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, સ્ટેટસ રિડ્યુસ વેન ધ પોઝિશન મૂવ્સ ફ્રોમ ધ સેન્ટર ટુ આઉટસાઇડ. સેન્ટરથી બહાર જાઓ છો ત્યારે બધાની પોઝિશન છે, રિસ્પોન્સિબિલિટી છે, એ બધું ઓછી થતી જાય છે. ઇટ હેઝ ઓલ્સો નો પ્રેક્ટિકલ વેલ્યુ. એનું તો આપણે સર્ક્યુલર ચાર્ટનો તો યુઝ આપણે નથી કરતા નોર્મલી. તો આપણે આમાંથી સૌથી વધારે કયો ચાર્ટનો યુઝ કરીએ છીએ? વર્ટિકલ ચાર્ટનો. બરાબર, ટોપથી સ્ટાર્ટ કરવાનું અને નીચે સુધીમાં એના નીચેના માણસોનું બનાવતા જવાનું. Third point, types of organization charts on the basis of positions. On the basis of positions, there are two types of chart: function-based chart and title-based chart. Functions-based chart. This type of chart shows the functions of the organization. આ ચાર્ટમાં શું હોય છે કે તમારે ઓર્ગેનાઇઝેશનમાં કેટલા ટાઈપ્સના ફંક્શન્સ હોય છે એ દેખાડે છે. It shows different units, sub-units and section engaged in different functions. એની અંદર તમારી પાસે કેટલા યુનિટ્સ છે, સબ યુનિટ્સ છે, સેક્શન્સ છે, એ બધા અલગ અલગ જેટલા પણ એમાં તમારી કંપનીમાં
engaged function છે એ બધું એમાં આવી જાય છે. ફોર એક્ઝામ્પલ, marketing department or marketing functions with division and subdivision. જે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ છે એના ડિવિઝન એન્ડ સબ ડિવિઝન, બરાબર. એની અંદર કોણ વર્ક કરે છે, કેટલા માણસો વર્ક કરે છે, એનાથી ઈ ચાર્ટમાં ઈ બધું નો આવે, ખાલી ફંક્શન્સ આવે. હવે સેકન્ડ પાર્ટ છે તમારું ટાઇટલ બેઝ ચાર્ટ. નામ ઉપરથી જ ખબર પડે છે કે ડિપાર્ટમેન્ટ ફિક્સ હશે બધાના અને ટાઇટલ પ્રમાણે તમારે ચાર્ટ બનાવવાનું રહેશે. This type of chart shows the title or label of the person performing a particular set of activities. જે પર્સન છે કંપનીમાં એ કેવી રીતે કામ કરે છે, કયા પોઝિશન ઉપર છે એના ઉપરથી. ફોર એક્ઝામ્પલ, માર્કેટિંગ મેનેજર છે તો એ પ્રમાણે એના નીચે કયા કયા માણસો વર્ક કરે છે, તો ટાઇટલ બેઝ ચાર્ટ તમે બનાવવાનું. It also shows different levels, various positions in each level and their relative significance in the organization. ટાઇટલ પ્રમાણે તમારે આ બધાનું પોઝિશન્સ પ્રમાણે, લેવલ પ્રમાણે, બરાબર, એ પ્રમાણે તમારે એનું ચાર્ટ બનાવવાનું રહેશે. તો આ ટોટલ 3 ચાર્ટ્સ હતા તમારે. ઓર્ગેનાઇઝેશન મેન્યુઅલ, આ ન્યૂ ટોપિક છે તમારું. Along with chart, most companies also prepare organization manual. હવે ચાર્ટની સાથે સાથે ઘણી બધી કંપનીઝ ઓર્ગેનાઇઝેશન મેન્યુઅલ પણ પ્રિપેર કરે છે. Organization manual is a small booklet that describe the chart. Organization manual શું હોય છે કે નાની બુકલેટ હોય છે જે ચાર્ટની અંદર તમે જે પણ યુઝ કરો છો એનું ડિસ્ક્રિપ્શન એમાં લખેલું હશે, એની ડિટેલ્સ બધી એમાં લખેલી હોય છે. While the chart shows only functions, the manual provides detail about each function. જે ચાર્ટ છે એમાં ખાલી ફંક્શન્સ લખેલા હોય છે અને મેન્યુઅલ જે તમે બનાવો છો મેન્યુઅલ, બરાબર, એની અંદર એની બધી જેટલા ફંક્શન્સ છે એની બધાની ડિટેલ્સ લખેલી હોય છે. The chart provide additional details about the chart. જે તમારું ચાર્ટ છે એમાં એડિશનલ ડિટેલ્સ તમને એમાં મળી જાય છે ચાર્ટથી. એ મેન્યુઅલ સપ્લિમેન્ટ many details that the usual chart does not. જે મેન્યુઅલ છે એની અંદર ઘણી બધી ડિટેલ્સ આવી જાય છે જે આપણે ચાર્ટમાં નથી હોતી. Depending on size and functioning of the organization, there can be several manuals. હવે ઓર્ગેનાઇઝેશનનું સાઇઝ કેવી રીતે છે, એનું ફંક્શન કેવી રીતે છે, તો એના ઘણા બધા અલગ અલગ મેન્યુઅલ્સ હોઈ શકે છે. Normally, an organization manual provide information about following aspects. જનરલી જે ઓર્ગેનાઇઝેશન છે એના મેન્યુઅલમાં આટલી ઇન્ફોર્મેશન હોવી જોઈએ, મીન્સ જેટલા મેન્યુઅલ્સ બનાવતા હોય તોની વાત છે. તો ટોટલ 4 પોઈન્ટ છે. ફર્સ્ટ વન, statement of objectives and basis policies. Second one, job descriptions of major positions in the terms of functions, authority, responsibility, former authorities, that is superior subordinate relationship. સૌથી પહેલામાં તમારે જે પોલિસીસ છે એના ઓબ્જેક્ટિવ અને એના બેસિસ તમારે એમાં ડિટેલમાં લખવાનું. પછી તમારી જે મેજર પોઝિશન્સ ઉપર જે માણસો વર્ક કરે છે એના ફંક્શન્સ, ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી બધું એમાં લખવાનું. થર્ડ વન, ઓર્ગેનાઇઝેશન રૂલ્સ, પ્રોસિજર એન્ડ મેથડ્સ. ઓર્ગેનાઇઝેશન્સના રૂલ્સ કયા હોય છે, એની પ્રોસિજર શું હોય છે, એની મેથડ શું છે. ફોર્થ વન, એની અધર ઇન્ફોર્મેશન રેલિગેટેડ ટુ ઓર્ગેનાઇઝેશન. અને ઓર્ગેનાઇઝેશનથી બીજી કંઈક પણ ઇન્ફોર્મેશન તમારે એમાં લખવાની હોય તો તમે એને ડિટેલમાં મેન્યુઅલમાં લખી શકો છો, બરાબર. આ વિડિયો લેક્ચર તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે મોડલ ઓફ ચાર્ટ ફોર લાર્જ મેન્યુફેક્ચરિંગ કંપનીઝ, ઓર્ગેનાઇઝેશન્સ જે મોટા કંપનીઝ હોય તો એની માટે થઈને તમારે કેવી રીતના ચાર્ટ બનાવવાના હોય, એના કેવી રીતના મોડલ્સ હોય, એ ટોપિક ઉપર હવે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.